51 દીકરીના પિતા બનવું એ નાની વાત છે જ નહીં કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ બંને નેતા આ 21મી સદીના મહાજનનાયક છે કે નાચવા કૂદવાથી સમાજને તમે કંઈક સારું નથી આપી શકતા. કોન્ટ્રોવર્સી કરવાવાળા વ્યક્તિઓ સમાજને શું આપી શકે છે અને સમાજની સેવા કરવાવાળા વ્યક્તિઓ સમાજને શું આપી શકે છે એ લગભગ અરીસામાં છે ને શું હોય એ દેખાય છે. એમ કોન્ટ્રોવર્સી કરવાવાળા કોન્ટ્રોવર્સી એમની દુકાન કોન્ટ્રોવર્સીથી ચાલતી હોય તો સ્વાભાવિક છે કે કોન્ટ્રોવર્સી આપણી જોડે કરી શકે છે. દીકરી એક સન્માનની ભૂમિકામાં હોય છે અને સન્માનીય સ્થાનમાં હોય છે. એટલે દીકરી જેટલી પવિત્ર વસ્તુ આ જગતમાં કંઈ છે નહીં. આપણે આમ જનરલી જોયું છે કે એક દીકરીના લગ્ન એના પિતા દ્વારા કરવાના હોય ત્યારે એના માથા ઉપર કેટલા પ્રકારનો ભાર હોય છે. રબારી સમાજની 14 પરગણાની 51 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય સમૂહલગ્ન અડીસણાના પરા ખાતે થવા જઈ રહ્યા છે. હલ્દી રસમ થયા પછી દરેક દીકરીઓની અમે મહાઆરતીનું આયોજન કર્યું છે. 51 દીકરી એ અમારા સમાજની દીકરી એ 51 શક્તિપીઠ સમી છે. રાજનીતિ એ વ્યવસાય નથી, રાજનીતિ એ સેવાનો એક માર્ગ છે. પોલિટિશિયનની લાઈફ ક્યારે સહેલી હોતી નથી, એટલે અઘરી લાઈફ હોય છે ને અઘરી લાઈફ સાથે જીવવાનું સેટ કરી દીધેલું છે. હું સનાતન ધર્મમાં ખૂબ માનું છું. મારો ધર્મ એ મારા માટે સર્વોપરી છે. મને ગૌરવ છે કે મેં હિન્દુ સમાજમાં જન્મ લીધો છે. દરેક દીકરીને એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, ડબલ બેડની સાથે ગાદી, ગાદીની ઉપર બેડશીટ, બેડશીટની ઉપર 2 તકિયા, મિક્સર, 140 થી વધુ રસોડાનો સામાન, સોનાનું દાન, ચાંદીનું દાન. નરેન્દ્રભાઈને મળવાથી મારા જેવા હજારો કરોડો કાર્યકર્તા નરેન્દ્રભાઈને મળ્યા છે. નરેન્દ્રભાઈને મળવાથી એમના તેજનો પ્રભાવ તમારા ઉપર 100% પડતો હોય છે. રજત દલાલ મારો ખૂબ અંગત મિત્ર છે. રજત દલાલ ખૂબ સારો વ્યક્તિ પણ છે. ભૂતકાળમાં એના કંઈક નાના મોટા પ્રશ્નોના લીધે બિચારો એ પોતે પણ હેરાન થયેલો. અમે આ સમૂહલગ્નમાં નીતિનભાઈને પણ આમંત્રણ આપ્યું છે. નીતિનભાઈ ખૂબ સારું કામ કરે છે. હેલો, નમસ્કાર. ગુજરાતના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ગુજરાતના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે લીડર ઓફ બીજેપી, પોલિટિશિયન, નેશનલિસ્ટ, એન્ટરપ્રિન્યોર એન્ડ ટ્રાવેલર દિનેશ દેસાઈ. વેલકમ ટુ ધ ગુજરાત સર. નમસ્તે. ફર્સ્ટ ઓફ ઓલ તો કેમ છો અને કેવી ચાલી રહી છે તમારી લાઈફ? હું મજામાં છું અને એક પોલિટિશિયનની લાઈફ ક્યારે સહેલી હોતી નથી, એટલે અઘરી લાઈફ હોય છે ને અઘરી લાઈફ સાથે જીવવાનું સેટ કરી દીધેલું છે. એટલે ખૂબ સારી લાઈફ ચાલે છે એવું કહી શકાય. સૌથી પહેલા તો તમે અમારા પ્રેક્ષકોને તમારું ગામ, તમારા પરિવાર અને તમારા વિશે થોડું ઇન્ટ્રો આપી દો. જી, હું દિનેશ દેસાઈ છું. મારું ગામ છે અડીસણાનું પરુ અને હું ઓઢવ ખાતે રહું છું, રબારી કોલોની ખાતે. અને મારા પરિવાર એ જોઈન્ટ પરિવાર છે, ખૂબ મોટો પરિવાર છે. અને મારું ગામ જેમાં પણ અમે બધા જ હળીમળી અને ખૂબ સારી રીતે રહીએ છીએ. અને એ કે તમે હવે 51 દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા જઈ રહ્યા છો તમારા ગામ અડીસણાનું પરુ ખાતે, અને એ પણ તમારા માતાજીનો 7મો પાટોત્સવ છે. તો કેવું ફીલ થઈ રહ્યું છે ને કેવી તૈયારીઓ રહી આની? આ પ્રેરણા ઘણા સમયથી ચાલી રહી હતી કે આવું કંઈક સારું કાર્ય કરી શકાય કે જેનાથી સમાજને લાભ થઈ શકે, સમાજને ફાયદો થઈ શકે. અને અંતે એ ઘડી હવે ખૂબ નજીક આવી ગઈ છે. રબારી સમાજની 14 પરગણાની 51 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય સમૂહલગ્ન અડીસણાના પરા ખાતે થવા જઈ રહ્યા છે. આ એકદમ જાજરમાન લગ્ન રહેવાના છે અને આઈ થિંક એવું છે કે આ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર થઈ રહ્યું છે. કહી શકાય એવું કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત આવા સમૂહલગ્ન થઈ રહ્યા છે. જાજરમાન શાહી સમૂહલગ્ન દરેક દીકરીને એવું અનુભૂતિ થાય કે જે સમૂહલગ્નમાં અમે નામ નોંધાવ્યું છે અને જે સમૂહલગ્નમાં અમે અમારા વિવાહ કરવા જઈ રહ્યા છીએ એ ભવ્યાતિ ભવ્ય હોય અને ભવ્યતાની સાથે સાથે દિવ્ય પણ હોય એવી અનુભૂતિ દરેક દીકરીઓને થાય. દરેક દીકરીઓને પોતાના પરિવારનું ફિલિંગ આવે એ પ્રમાણે અમે આ સમૂહલગ્ન કરવા જઈ રહ્યા છીએ. સમૂહલગ્ન 12 અને 13 તારીખે છે, એપ્રિલ મહિનાની. તો 12 તારીખે શું કાર્યક્રમ છે? કેમ કે 13 તારીખે તો દીકરીઓના લગ્ન થવાના છે. જી, 12 તારીખે બપોરે દરેક દીકરીઓની મહેંદી રસમ છે. એ પણ એકદમ વીવીઆઈપી કલ્ચર સાથે અને ખૂબ સારી રીતે એનું ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા દરેક દીકરીઓની મહેંદી રસમ થવાની છે. પછી સાંજે 5 વાગે દરેક દીકરીઓની હલ્દી રસમ થવાની છે.
એ પછી હલ્દી રસમ થયા પછી દરેક દીકરીઓની અમે મહાઆરતીનું આયોજન કર્યું છે. 51 દીકરી એ અમારા સમાજની દીકરી એ 51 શક્તિપીઠ સમી છે, એટલે અમે 51 દીકરીની મહાઆરતી કરવા જઈ રહ્યા છીએ. એ પછી એક 12 તારીખે રાત્રે હનુમાન જયંતિ પણ છે એ દિવસે, અને એ દિવસે ભવ્યથી ભવ્ય લોક ડાયરાનું આયોજન, જેમાં ગુજરાતના નામાંકિત કલાકાર જેમ કે મોટાભાઈ કીર્તિદાનભાઈ ગઢવી, ગીતાબેન રબારી, પરેશદાન ગઢવી, અમારા ગમનભાઈ ભુવાજી અને એ સિવાય ઘણા બધા કલાકારો આ ડાયરામાં ઉપસ્થિત રહેવાના છે. સરસ સરસ, ખૂબ જ ગર્વની વાત છે. પણ સમૂહ લગ્નમાં ઘણી બધી તૈયારીઓ કરવાની હોય છે, તો તમે આ તૈયારીઓ કેવી રીતે કરી? તમારા સાથી કોઈ હતા? આ કેવી રીતે બધું પાર પડ્યું? સાથમાં એવું છે કે હું જ્યાં રહું છું ત્યાં ઓઢવ રબારી કોલોની અને મારું ગામ અડીસણાનું પરુ ગામ, મારા ગામના લગભગ 100 પરિવારો ગામ અને અમદાવાદમાં રહે છે, જેમ કે ઓઢવમાં પણ અને ગામમાં પણ, એમ કુલ મળીને 100 પરિવારો અમારા સમાજના છે. એ 100 પરિવાર છેલ્લા 2 મહિનાથી એમના મન, મગજ, દિલ અને મસ્તકમાં એવું છે કે આ સમૂહ લગ્ન, સમગ્ર સમૂહ લગ્ન એ અમારા રાખેલા સમૂહ લગ્ન છે, અને આ આખો કાર્યક્રમ અમારું ગામ એકજૂટ થઈ ભેગું મળી અને આ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે. આ ભવ્યાથી ભવ્ય સમૂહ લગ્નનો વિચાર તમને કેવી રીતે આવ્યો? સમૂહ લગ્નનો વિચાર એવું હતું કે આપણે શું કરીએ તો સમાજને ફાયદો થઈ શકે, સમાજની દીકરીઓને ફાયદો થઈ શકે. અમારા સમાજમાં, આમ તો દરેક સમાજમાં દીકરી એક સન્માનની ભૂમિકામાં હોય છે અને સન્માનીય સ્થાનમાં હોય છે. એટલે દીકરી જેટલી પવિત્ર વસ્તુ આ જગતમાં કંઈ છે નહીં. જેમ કે સમજો કે આપણે કોઈને ભોજનનું દાન કરીએ છીએ તો એક દિવસ પછી એ માણસ ફરી પાછો ભૂખ્યો થઈ જાય છે. પણ સમજો કે 51 દીકરીનું કન્યાદાન કરીએ છીએ તો એ એના પૂરા જીવનનો પ્રસંગ છે. આ કન્યાનું દાન જે છે એ સૌથી મોટામાં મોટું દાન છે. એટલે અમારા પરિવારને આવો વિચાર આવ્યો કે આપણે 51 દીકરીઓનો કન્યાદાન કરી અને સમગ્ર ગુજરાત રબારી સમાજને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવાનું કામ કરી શકીએ. એ પ્રમાણે આ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને આ વિચાર પણ, આ પ્રેરણા પણ ત્યાંથી મળી છે. 51 દીકરાઓના એઝ અ પિતા તમને બનવાનો મોકો મળ્યો, કેવું ફીલ થઈ રહ્યું છે અંદરથી? એક નાની ઉંમરમાં 51 દીકરીઓના પિતા બનવાનું સુખ જે મને મળ્યું છે, હું એવું ઈચ્છું છું કે ગુજરાતના તમામ વ્યક્તિઓને આ સુખ મેળવી શકે તો ખૂબ સુખની અનુભૂતિ થશે. એટલા માટે કહું છું કે 51 દીકરીના પિતા બનવું એ નાની વાત છે જ નહીં. એ જ્યારે આપણે આ કાર્ય કરીએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કેટલી જવાબદારીઓ આપણા માથે આવે છે. આપણે આમ જનરલી જોયું છે કે એક દીકરીના લગ્ન એના પિતા દ્વારા કરવાના હોય ત્યારે એના માથા ઉપર કેટલા પ્રકારનો ભાર હોય છે, અને આ 51 દીકરીઓનો ભાર જ્યારે આજે હું, મારો પરિવાર અને આખું ગામ લઈને ફરીએ છીએ તો અમને એક સુખની અનુભૂતિ પણ થાય છે કે ભાઈ 51 દીકરીઓને આપણા તરફથી કંઈક મદદરૂપ આપણે થઈ શકીએ છીએ. સમૂહ લગ્નની ખાસ વ્યવસ્થા શું છે? બેન, એવું છે કે સમૂહ લગ્નમાં દરેક પ્રકારની વ્યવસ્થાઓ અમે કરી છે. મેં તમને જેમ 12 તારીખના કાર્યક્રમો ગણાવ્યા, પછી 13 તારીખે અમે જે સવારે કાર્યક્રમ છે એમાં 1000 ટન એસી સાથેનો એસી ડોમ રાખેલ છે. એ સિવાય જમણવારના 4 ડોમ છે, ચોરીનો ડોમ છે. કોઈ પણ જગ્યાએ મંડપનો ઉપયોગ કર્યો નથી કારણ કે ગરમીનું પ્રમાણ વધારે છે. 1500 થી વધારે પંખા, 300 થી વધારે કુલર અને એક આખો ડોમ એસી, એમ પ્રોપર વ્યવસ્થા કરેલી છે જેનાથી કોઈ પણ સમાજના નાના અને છેવાડાથી આવેલા વ્યક્તિને તકલીફ ન વેઠવી પડે એ પ્રમાણની વ્યવસ્થા અડીસણાના પરા ગામ ખાતે કરવામાં આવી છે. ખૂબ જ સરસ. જે દીકરીઓના સમૂહ લગ્ન છે જે યોજાવાના છે, તો તેમાં એઝ અ કરિયાવર તરીકે એમને શું મળવાનું છે? દરેક દીકરીને અમે મેક્સિમમ જેટલો થઈ શકે એટલું મદદરૂપ થવાનો પ્રયત્ન કરેલ છે. દરેક દીકરીને એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, ડબલ બેડની સાથે ગાદી, ગાદીની ઉપર બેડશીટ, બેડશીટની ઉપર 2 તકિયા, મિક્સર, 140 થી વધુ રસોડાનો સામાન, સોનાનું દાન, ચાંદીનું દાન અને સોના ચાંદીનો જે પૂજાપાનો સામાન છે એ પણ, આવી ઘણી બધી વસ્તુઓ, જેમ કે કુલ મળી અને 31 વસ્તુઓ અમે એક દીકરીને આપવાના છીએ. સરસ. તમને મોકો મળ્યો છે 51 દીકરીઓના પિતા બનવાનો, કન્યાદાન કરવાનો. આવો મોકો ભાગ્યે જ કોઈને મળે, 51 દીકરીઓનું કન્યાદાન કરવાનો. જો તમને કોઈ બીજી વાર મોકો મળે, તમે 3 એવા કયા સામાજિક કાર્ય કરવા માંગશો? 3 સામાજિક કાર્યોમાં એવું છે કે
છેલ્લા 15 વર્ષથી 16 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું. એટલે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાને સમજાવવામાં આવે છે, કાર્યકર્તાને શીખવાડવામાં આવે છે કે આપણે જનતા સુધી શું મદદ પહોંચાડી શકીએ. તમારાથી થઈ શકતી હોય એવી તમામ મદદો તમે જનતાને કરશો તો જ તમે સાચા રાજનેતા છો. એટલે મને એવા વિચાર છે કે હું મારા સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારી શકું, હું મારા સમાજમાં ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ રિલેટેડ કોઈ પણ વ્યક્તિને તકલીફ હોય તો મદદ કરી શકું અને સમાજનું ઉત્થાન કરી શકીએ એ પ્રકારની 3 વાતો હજુ મારા મનમાં રહેલી છે કે હું ક્યારેક ને ક્યારેક ભવિષ્યમાં હજુ પણ સમાજને વધારે ને વધારે મદદ કરી શકું. હવે બીજેપીનો મુદ્દો નીકળ્યો જ છે તો હું તમને એવું પૂછવા માંગીશ કે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની તસવીર છે તમારી અને ખાસ બોન્ડિંગ જેવું ફીલ થઈ રહ્યું છે તસવીર જોઈને. તો તમે જ્યારે એમને ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા તમને કેવું ફીલ થયું હતું અને કેવું બોન્ડ છે તમારું? અમિતભાઈને મળવાથી, અમિતભાઈ એટલે એ આ દેશના આ 21મી સદીના નવા સરદાર કહી શકીએ, જેમને આ આખા ભારતને એક કરવાનું કામ કર્યું છે. જે કાશ્મીર આપણી જોડે વર્ષો સુધી નહોતું, એ કાશ્મીરને પાછું આપણી જોડે લાવવાનું કામ કર્યું છે. એટલે કે 21મી સદીના નવા સરદાર કહી શકીએ અને એમને મળવાથી સમાજ સેવા કરવાની ઉર્જા મળે છે, પ્રેરણા મળે છે. એ જે પ્રકારે એમની કામ કરવાની પદ્ધતિ છે, જે નાનો અને છેવાડાના વ્યક્તિને મદદ કરવાની એમની જે પદ્ધતિ છે, એ પદ્ધતિ ખૂબ જ આપણે વિચારી ના શકીએ એવી તાકાતથી એ લોકોને મદદ કરી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે અમિતભાઈને મળવાથી પ્રેરણા જ મળે, અમિતભાઈને મળવાથી ઉર્જા મળે, અમિતભાઈને મળવાથી તમને સમાજ સેવા કરવાની વધારે પ્રેરણા મળે. એક નરેન્દ્રભાઈ મોદી સાથે જે આપણા દેશના કદાવર નેતા છે અને પ્રધાનમંત્રી પણ છે, તો એની સાથે મળ્યા પછી તમને કેવું ફીલ થયું હતું? નરેન્દ્રભાઈને મળવાથી મારા જેવા હજારો કરોડો કાર્યકર્તા નરેન્દ્રભાઈને મળ્યા છે અને નરેન્દ્રભાઈને મળવાથી એમના તેજનો પ્રભાવ તમારા ઉપર 100% પડતો હોય છે. એ મેં જેમ અમિતભાઈ માટે કીધું કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ બંને નેતા આ 21મી સદીના મહાજનનાયક છે, બંને નેતાઓ. અને એમની પ્રેરણાથી જ આ કદાચ 51 દીકરીઓ જે હું સમૂહલગ્ન કરવા જઈ રહ્યો છું, કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બંનેની એવી પ્રેરણા રહી છે કે તમે સમાજને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાવ અને તો જ તમે સાચા રાજનેતા છો. રાજનીતિ એ વ્યવસાય નથી, રાજનીતિ એ સેવાનો એક માર્ગ છે જેમાં તમે સાધારણ વ્યક્તિને તમે સેવા પહોંચાડી શકો છો, સાધારણ વ્યક્તિને તમે મદદ કરી શકો છો. તો અમિતભાઈ અને નરેન્દ્રભાઈ બંનેને મળવાથી માત્ર ને માત્ર તમારા શરીરમાં ઉર્જાનો સંચાર થતો હોય છે. એટલે નરેન્દ્રભાઈને મળવાથી તો ખૂબ જ ઉર્જા મળે છે. દિનેશભાઈ, તમે બીજેપી લીડર છો, તો રાજકીય લાઈફ અને પર્સનલ લાઈફ કઈ રીતે બેલેન્સ કરો છો? એવું છે કે એક વખત રાજનીતિમાં ગયા પછી તમારે પર્સનલ લાઈફ કશી હોતી નથી. રાજનીતિ એ સેવાનો માર્ગ છે. એટલે પર્સનલ લાઈફમાં એવું છે કે તમારા પરિવારનો સાથ અને સહયોગ હોય તો જ તમે રાજનીતિમાં જઈ શકો. એમ મારા પરિવારનો પહેલેથી મને સાથ અને સહકાર રહ્યો છે, મારા ગામનો મને સાથ અને સહકાર રહ્યો છે. સમજો કે તમારા પરિવારમાં અને તમારા ગામમાં તમારી એકતા દેખાતી હોય તો જ તમે રાજનીતિમાં આગળ જઈ શકો, તો જ તમે બહાર જઈ અને બીજે ક્યાંક એકતાની વાત કરી શકો, એકજૂટતાની વાત કરી શકો અને સેવાની વાત કરી શકો. એના માટે સૌથી વધારે જરૂરી એવી છે કે તમારા પરિવારના સભ્યોની સેવા અને તમારા ગામના લોકોની સેવા. જો આ કરતા તમે શીખી જશો તો રાજનીતિમાં તમારું કામ છે જ, કારણ કે રાજનીતિ આવા વ્યક્તિઓની ખૂબ જ જરૂર છે જે સમાજને કંઈક ફાયદો કરાવી શકે, ગામને કંઈક ફાયદો કરાવી શકે, પોતાના પરિવારને કંઈક ફાયદો કરાવી શકે અને છેવાડાના વ્યક્તિને ફાયદો કરાવી શકે. તો રાજનીતિ ખૂબ, મેં પહેલા પણ અગાઉ પણ કીધું કે રાજનીતિ કોઈ વ્યવસાય નથી, રાજનીતિ એ સેવાનો માર્ગ છે. આવનારા સમયમાં જો તમને મોકો મળે તો તમે કયા વિસ્તારથી ચૂંટણી લડવા માંગશો? ભારતીય જનતા પાર્ટીમાં એક પહેલાથી સિસ્ટમ રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય ક્યાંથી ચૂંટણી લડવી છે એવી માનસિકતા ક્યારેય બતાવવા નથી હોતી. ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ આદેશ કરે છે કે ભાઈ તમારે અહીંયાથી ચૂંટણી લડવાની છે. જો કે ચૂંટણી લડવાનો મારો કોઈ વિચાર નથી, મારો માત્ર ને માત્ર સેવા કરવાનો વિચાર છે. હું સમાજના છેવાડાના વ્યક્તિને જ્યાં બને ત્યાં મારાથી જેટલી શક્તિ હોય, મારી જેટલી તાકાત હોય એટલી હું મદદ કરવાનો પ્રયત્ન કરતો રહીશ આજીવન.
તમે એક ભાજપના નેતા તરીકે કયા કયા હોદ્દા પર તમારી ફરજ નિભાવો છો કે નિભાવી ચૂક્યા છો? હું 2008 થી આ વિચારધારા સાથે જોડાયેલો છું. હું સૌપ્રથમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા રહ્યો છું. 2 વર્ષ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ગુજરાત યુનિવર્સિટીના કામમાં ખૂબ મેં મારી રુચિ બતાવેલી છે. એ પછી હું 2010 થી 11 થી ભારતીય જનતા યુવા મોરચાનો શહેરનો કારોબારી સભ્ય, પછી બીજી ટર્મમાં શહેરનો મંત્રી, ત્રીજી ટર્મમાં હું પ્રદેશનો કારોબારી સભ્ય, જેમાં હું પાટણ જિલ્લાનો પ્રભારી હતો. એ પછી હું અત્યારે ઓબીસી મોરચાનો પ્રદેશનો પ્રશિક્ષણ સેલનો સંયોજક છું. અને આ છેલ્લા 15 વર્ષના મારા ભારતીય જનતા પાર્ટીના જે કામો છે એ લગભગ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌએ પણ જોયા છે. અને હજુ પણ એવી હું અપેક્ષા રાખીશ કે તમારો પણ સાથ અને સહકાર મને મળી રહે, અને હું તમારો સાથ અને સહકાર હશે તો જ મને કામ કરવાની તાકાત મળશે. આજકાલની યુવા પેઢી કોક પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરતું હોય છે, તો કોક ડોક્ટર, એન્જિનિયર કે સીએ બને છે. પણ જે પોલિટિશિયન એક નેતા બનવા માંગે છે, જનતાની સેવા કરવા માંગે છે, તો એના માટે તમારી રાય શું છે? કે પછી તમે કોઈ એમને કોઈ એક એવું જે છે કે વાક્ય આપી શકો કે જેનાથી એ લોકો પ્રેરિત થાય? ડોક્ટર અને એન્જિનિયર, આપણે મેં પહેલા પણ કીધું, ડોક્ટર અને એન્જિનિયર એ વ્યવસાય છે અને રાજનીતિ એ સમાજ સેવા છે. સમાજ સેવા અને વ્યવસાયને તમે ક્યારેય એક સાથે જોડી ન શકો. પણ સમજો કે તમે ડોક્ટર છો, એન્જિનિયર છો, તો પણ તમે સેવા કરી શકો છો, તો પણ તમે રાજનીતિમાં આવી શકો છો. રાજનીતિ એ માત્ર ને માત્ર સેવાનો માર્ગ છે. તમારા થકી એક નહીં પણ હજારો લોકોને તમે મદદરૂપ થાઓ, એ રાજનીતિ છે. રાજનીતિની પરિભાષા લોકોએ અલગ અલગ અત્યારે બનાવી દીધી છે. કોઈએ સારી મેન્ટાલિટી પણ બનાવી છે, કોઈએ એની ખરાબ ઇમેજ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ રાજનીતિ માત્ર ને માત્ર સેવાનો માર્ગ છે. રાજનીતિમાં જે પણ વ્યક્તિ જોડાય છે, રાજનીતિમાં જેટલા લોકો જોડાય છે, દરેક લોકો સેવાના માર્ગમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય છે, ત્યારે જ રાજનીતિમાં હોય છે. એટલે રાજનીતિ સેવા કરવાનો માર્ગ છે. કુછ તગડા કરેંગે, રજત દલાલ સાથેની તમારી એક રીલ ખૂબ વાયરલ થઈ હતી, તો તેના વિશે શું કહેશો? રજત દલાલ મારો ખૂબ અંગત મિત્ર છે. રજત દલાલ ખૂબ સારો વ્યક્તિ પણ છે. ભૂતકાળમાં એના કંઈક નાના મોટા પ્રશ્નોના લીધે બિચારો એ પોતે પણ હેરાન થયેલો. પણ રજત દલાલ ખૂબ સારો વ્યક્તિ છે અને મારો અંગત મિત્ર છે. અને જ્યારે સમજો કે કોઈ વ્યક્તિને તમે જ્યારે મળો છો ને, ત્યારે તમને ખબર પડે છે કે વ્યક્તિની સરળતા શું છે. તો હું પણ તમને બધાને એવું જ કહીશ કે રજત દલાલને મળશો તો તમને એવું લાગશે કે ભાઈ એ કેટલો સોફ્ટ કોર્નર વ્યક્તિ છે. દિનેશભાઈ, તમે ટ્રેન્ડ પ્રમાણે ચાલી રહ્યા છો. આજકાલ એવો ટ્રેન્ડ છે કે ઓકેશન પ્રમાણે સોંગ રિલીઝ થાય છે. તો તમે પણ સમૂહ લગ્નને લઈને એક સોંગ ક્રિએટ કરાવ્યું છે, જે રવિ ખોરજે ગાયું છે, રાઈટ? તો એને લઈને શું કહેશો? આનો વિચાર કઈ રીતે આવ્યો? એવું છે કે સોંગ ક્રિએટ છે ને, મારા સમાજના જેટલા પણ કલાકાર મિત્રો છે મને પ્રેમ કરે છે. ક્રિએટ કરવાનું મેં એમને નથી કીધું, પણ એમને એમની જાતે કે દિનેશભાઈ કંઈક આવું સારું કામ કરે છે, તો એમાં આપણે કયા પ્રકારે મદદરૂપ થઈ શકીએ. તો રવિ ખોરજ, એ પછી બીજા પણ 4-5-10 વ્યક્તિઓએ આવા સમૂહ લગ્નના સોંગ ગાયા છે. એક અમારો મિત્ર છે સંજય અડીશણાનું પરું, જે મારો કઝિન બ્રધર પણ છે, એ પણ સારો સિંગર છે. એને પણ એક લગ્ન ગીતો સારા ગાયેલા છે. એટલે દરેક કલાકાર મિત્રોનો મારા ઉપર પહેલાથી પ્રેમ રહ્યો છે. એટલે દરેક કલાકાર મિત્રોએ એમની રીતે આ ગીતો ગઈ અને સમાજ સુધી પહોંચ્યા. વિષય સમાજના કોઈ વ્યક્તિને આવું કરવાની પ્રેરણા પણ મળે એના માટે, અને એ થકી આ એક સારા સારા વિચારો સમાજ સામે મૂકવાનો અમને બધાને ભેગા મળીને ચાન્સ મળ્યો છે. સનાતન ધર્મને લઈને શું કહેવા માંગશો? હું સનાતન ધર્મમાં ખૂબ માનું છું. મારો ધર્મ એ મારા માટે સર્વોપરી છે. મને ગૌરવ છે કે મેં હિન્દુ સમાજમાં જન્મ લીધો છે. સનાતન સાથે વળગી રહેવું એ દરેક હિન્દુઓનું અને સનાતનીઓનું નેચર રહેવું જ જોઈએ કે આપણે બધા જ સનાતની છીએ અને સનાતન સાથે વળગી રહેવું જોઈએ. આપણા રાજ્યના ગૃહમંત્રી છે હર્ષભાઈ સંઘવી, એમની સાથે તમારું બોન્ડ જોતા જ બની રહ્યું છે, તો કેવું કનેક્શન છે તમારું? એવું છે કે ગુજરાતને અત્યાર સુધીના ઇતિહાસમાં જેટલા પણ ગૃહ રાજ્ય મંત્રીઓ મળ્યા છે, એ દરેક ગૃહ રાજ્ય મંત્રીઓમાં બેસ્ટમાં બેસ્ટ જે 4-5 ગૃહ રાજ્ય મંત્રી ગુજરાતને મળ્યા છે, એમાં હર્ષભાઈનું આગવું નામ છે. હર્ષભાઈએ કાયદા અને વ્યવસ્થામાં ગુજરાતને એક નવી દિશા બતાવી છે. ગુજરાતમાં દરેક દીકરી, જોકે એ 2001થી જ્યારથી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાત એ શાંતિનું પ્રતીક છે.
ગુજરાતમાં દીકરી 24 કલાક રાત્રે 3 વાગે પણ એકલી ફરી શકે અને કોઈ પણ વ્યક્તિની એવી હિંમત ન હોય કે એ દીકરીને છેડી શકે એવું આ ગુજરાત છે. અને ગુજરાતને આ શાંતિ અને સલામતી આપવાનું કામ હર્ષભાઈએ કર્યું છે. હું ને હર્ષભાઈ છેલ્લા 15 વર્ષથી એક સારા મિત્રો છીએ. હર્ષભાઈ જોડે મારું કનેક્શન એટલું જ છે કે કોઈ પણ સામાજિક કાર્યક્રમમાં જવાનું હોય તો હર્ષભાઈને ઇન્વિટેશન આપવા જવાનું હોય એટલું જ છે, માત્ર ને માત્ર. પણ હર્ષભાઈ મારા ખૂબ સારા મિત્ર છે અને ગુજરાતને એક સારા ગૃહ રાજ્યમંત્રી જો કોઈ અત્યારેના સમયમાં મળ્યું હોય આ 2015 પછી 2018માં તો એ હર્ષભાઈ સંઘવીને હું પરફેક્ટ એમાં સેટ થાય એવા ગૃહમંત્રી છે. તો દિનેશભાઈ, ભૂતકાળમાં તમારી એક બે કે બે ત્રણ જેવી કોન્ટ્રોવર્સી સાંભળી છે, તો તેને લઈને શું કહેશો? એવું છે કે જે જાહેર જીવનમાં હોય એની નાની મોટી કોન્ટ્રોવર્સી સમજો કે હોતી જ હોય છે અને સામેવાળા વ્યક્તિ જે વિઘ્ન સંતોષી વ્યક્તિઓ હોય એ કોન્ટ્રોવર્સી ઊભી કરતા પણ હોય છે. પણ એ દરેક કોન્ટ્રોવર્સીમાં ગુજરાત રબારી સમાજે મને ખૂબ અને સાથ અને સહયોગ આપ્યો છે. આખો રબારી સમાજ, આખો ગુજરાતનો માલધારી સમાજ મારી સાથે ઊભો રહ્યો છે, મારી પડખે ઊભો રહ્યો છે. અને કોન્ટ્રોવર્સી કરવાવાળા વ્યક્તિઓ સમાજને શું આપી શકે છે અને સમાજની સેવા કરવાવાળા વ્યક્તિઓ સમાજને શું આપી શકે છે એ લગભગ સમાજ અને સમગ્ર ગુજરાત એ એક અરીસો છે. અરીસામાં છે ને શું હોય એ દેખાય જ. એમ કોન્ટ્રોવર્સી કરવાવાળા કોન્ટ્રોવર્સી એમની દુકાન કોન્ટ્રોવર્સીથી ચાલતી હોય તો સ્વાભાવિક છે કે કોન્ટ્રોવર્સી આપણી જોડે કરી શકે છે. પણ એનાથી ફરક નથી પડતો. એનાથી પ્રેરણા મળે છે કે તમે સમાજને સારું શું આપી શકો છો. અને કોન્ટ્રોવર્સી કરવાવાળા વ્યક્તિ સમાજને શું આપી શકે છે એ પણ સમાજને ખબર છે. જોકે એવું છે કે દરેક કલાકારોનું અને દરેક વ્યક્તિઓનું, સમાજના દરેક વ્યક્તિઓનું સન્માન છે. પણ મારું વ્યક્તિગત એવું માનવું છે કે નાચવા કૂદવાથી સમાજને તમે કંઈક સારું નથી આપી શકતા. એની સાથે સાથે તમારી કલાનું પ્રદર્શન જ જો તમારે કરવું હોય તો એની સાથે સાથે તમે સમાજને કંઈક ને કંઈક રીતે મદદરૂપ થઈ શકો, સમાજની સેવા કરી શકો. આ બધા જ પ્રકારના વિચાર સાથે તમારે આગળ વધવું જોઈએ. તો એ વિષયમાં તો હું કંઈ વધારે ખાસ કંઈ લાંબી ચર્ચા કરવા નહીં માગું. છેલ્લે એટલું કહીશ કે સમાજને તમારાથી કંઈક અને કંઈક ફાયદો થઈ શકે, કંઈક મદદ થઈ શકે એ પ્રકારનું કામ કરશો તો સમાજ 100% તમારી પડખે ઊભો રહેશે, સમાજ 100% તમારી સાથે ઊભો રહેશે. અને ભૂતકાળમાં સમાજે મને આ અનુભૂતિ કરાવી છે કે આખો ગુજરાતનો રબારી સમાજ આ બધી જ કોન્ટ્રોવર્સીમાં મારી સાથે ઊભો રહ્યો છે. અને એ જ વિષયને લઈને કદાચ મને સમાજની સેવા કરવાની પ્રેરણા મળી પણ છે. એટલે આ જે સેવા થઈ શકે છે મારાથી એ મારા સમાજના સાથ અને સહકારથી થઈ શકે છે. તમે ભવ્યાતિ ભવ્ય અને જાજરમાન સમૂહ લગ્ન કરાવવા જઈ રહ્યા છો 51 દીકરીઓના, તો તેને લઈને શું કહેશો? સમૂહ લગ્ન 12 એપ્રિલ અને 13 એપ્રિલ 2 દિવસ શનિવાર અને રવિવારના રોજ અડીસણાના પરા ખાતે યોજાવા જઈ રહ્યા છે. મેં જેમ અગાઉના આપના પ્રશ્નમાં જણાવ્યું કે 12 તારીખે દરેક 51 દીકરીઓની હલ્દી રસમ, મહેંદી રસમ, મહાઆરતી અને રાત્રે ભવ્ય લોક ડાયરો, જેમાં કીર્તિદાનભાઈ ગઢવી, ગીતાબેન રબારી, ગમનભાઈ, પરેશદાન ગઢવી અને ગુજરાતના અનેક નામાંકિત કલાકારો આ ડાયરામાં ઉપસ્થિત રહેવાના છે. 13 તારીખે આ ભવ્યાતિ ભવ્ય સમૂહ લગ્ન અને આ વ્યવસ્થા અને આ આખો કાર્યક્રમ ખરેખર ગુજરાત માટે જોવા જેવો હશે. ગુજરાતમાં ના ભૂતો ના ભવિષ્યથી આવો કાર્યક્રમ ક્યારેય ન થયો હોય એવો કરવાનો અમારો પ્રયત્ન છે કે આનાથી વધારે સારો અને વિશેષ સારો કાર્યક્રમ બીજો કોઈ પણ વ્યક્તિ કરી શકે એવો કાર્યક્રમ અમે આ 12 તારીખ અને 13 તારીખે રાખેલો છે. તો ગુજ્જુ રોક્સના દરેક દર્શક મિત્રોને મારી વિનંતી છે કે વધારે ને વધારે લોકો આ કાર્યક્રમમાં આવવા માટે હું આપ સૌને આમંત્રણ પાઠવું છું. હું વિનંતી પણ કરું છું કે આ કાર્યક્રમ જોશો, આ કાર્યક્રમ દુનિયા સુધી, લોકો સુધી પહોંચશે આપના થકી. તો ગુજરાતના સારા એવા આગેવાનોને, યુવાનોને પ્રેરણા મળશે કે આવા પ્રકારના સમૂહ લગ્ન અને આવા પ્રકારનું સેવાનું કાર્ય આપણે સૌ પણ કરી શકીએ. તો દરેક ગુજ્જુ રોક્સના દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આ સમૂહ લગ્નમાં 12 તારીખ અને 13 તારીખ એપ્રિલ મહિનો 2025 શનિવાર અને રવિવાર મારી બે હાથ જોડીને ફરીવાર વિનંતી છે કે આપ ખૂબ મોટી સંખ્યામાં પધારો. આપ સૌને જાહેર આમંત્રણ છે. ઇન્વિટેશન માટે આપનો ખૂબ ખૂબ આભાર.
અમને આશા છે કે અમારા દર્શકો પણ તમે જે સમૂહ લગ્ન ભવ્યાતિ ભવ્ય કરવા જઈ રહ્યા છો ત્યાં પધારશે. અને ગુજ્જુ રોક્સની પૂરી ટીમને પણ મારું જાહેરમાં આમંત્રણ છે. Thank મેં you. પર્સનલી તો બધા જ લોકોને આમંત્રણ આપ્યું છે, પણ બધાને આમંત્રણ છે 12 તારીખ અને 13 તારીખ એ પહેલા પણ ત્યાં કેવી વ્યવસ્થા કરી છે એ સમજો કે અત્યારે હાલ ત્યાં બધા સ્ટ્રક્ચર ચાલુ થઈ ગયા તો એ વ્યવસ્થા જોવા પણ આવો, તમારું કંઈક સજેશન પણ આપો, હજુ આનાથી વધારે કઈ રીતે સારું કરી શકીએ એવી મારી ખુલ્લા દિલથી આપ સૌને કહેવાનું છે કે ભાઈ તમે મને સજેશન આપી શકો છો. હજુ આનાથી વધારે કંઈક સારું કરી શકતા હશું તો આપણે કરશું. થેન્ક યુ આપના ઇન્વિટેશન માટે ખૂબ ખૂબ આભાર. સેવાનો ટોપિક આવ્યો છે તો એક પ્રશ્ન એવો પૂછવા માંગીશ કે નીતિન જાની આપણા ખજૂરભાઈ છે, ખૂબ જ સારું કામ કરી અમે રહ્યા આ છે. સમૂહ લગ્નમાં નીતિનભાઈને પણ આમંત્રણ આપ્યું છે. નીતિનભાઈ ખૂબ સારું કામ કરે છે. આવા સમાજના માટે જે પણ વ્યક્તિઓ સારું કામ કરતા હોય એવા દરેક વ્યક્તિઓને અમે આ સમૂહ લગ્નમાં આમંત્રણ આપ્યું છે, આપવાના છીએ. નીતિનભાઈ જેમ કે એમનું ઉર્ફે નામ ખજૂરભાઈ, અમે ક્યારેય પર્સનલી મળ્યા નથી એકબીજાને, પણ ખૂબ સારું કામ કરે છે એ સમાજ સામે દેખાય છે, ગુજરાત જાણે છે. એટલે નીતિનભાઈને પણ હું અભિનંદન આપું છું કે જે પ્રમાણે તમે સમાજનું કામ કરો છો એ પ્રમાણે હજુ પણ વધુ અને વધુ લોકો, ગરીબ લોકો સુધી આપની મદદ પહોંચી શકે એવું સમાજનું કામ કરતા રહો એવી આપને વિનંતી પણ છે. તો મિત્રો, આજે ગુજ્જુરોક્સના સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા દિનેશભાઈ, જેમની સાથે આપણે ખૂબ વાતો કરી, તેમણે જે કાર્યો કર્યા છે અને જે કરવાના છે તેના વિશે પણ જાણ્યું. તો દિનેશભાઈ, ગુજ્જુરોક્સના સ્ટુડિયોમાં ઉપસ્થિત થવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગુજ્જુ રોક્સનો હું ફરીવાર દિલથી આભાર માનું છું કે ગુજ્જુ રોક્સે આજે સમજો કે દરેક બહુ ખૂબ મોટા ગજાના કલાકારોને તો બહાર લાવવાનું કામ કર્યું છે, પણ એક નાનો સમાજ સેવકને આજે ગુજ્જુ રોક્સના માધ્યમથી એક સારું પ્લેટફોર્મ આપવા બદલ આપનો ગુજ્જુ રોક્સનો અને ગુજ્જુ રોક્સના દરેક દર્શક મિત્રોનો હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ. તો આપણે આવી જ રીતે અલગ અલગ પર્સનાલિટી, નવા નવા વ્યક્તિત્વ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો ગુજ્જુ રોક્સ.